બજારમાં મળે તેવા લસણવાળા સેવ મમરા જો ઘરે બનાવવા હોય તો આ વિડીયો પૂરો જોજો। અહીંયા મેં જે રીતે લસણવાળું તેલ તૈયાર કરેલું છે તે રીતે જો તમે તેલ તૈયાર કરીને સેવ મમરા બનાવશો તો સેમ પેકેટમાં જે ટેસ્ટ મળે છે લસણિયા સેવ મમરાનો તેવો જ ટેસ્ટ ઘરે બનશે। મેં 2 થી 3 વખત અલગ અલગ રેસીપી પ્રમાણે સેવ મમરા બનાવવાની ટ્રાય કરી, પણ આ રીતે લસણવાળું તેલ બનાવીને સેવ મમરા બનાવીને જોયા, ટેસ્ટ કર્યા તો સેમ પેકેટમાં જે ટેસ્ટ મળે છે તેવો ટેસ્ટ ઘરે બને છે। તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સેવ મમરા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સેવ મમરા માટે સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવાનું છે। તેલ અહીંયા મમરાની ક્વોન્ટિટી જોઈને લેવાનું છે। ઘરે મમરા શેકવામાં જેટલા તેલનો ઉપયોગ કરતા હોય તે રીતે તેલ ગરમ કરવા માટે લઈ લેવાનું છે। તો મેં અહીંયા 3 થી 4 પાવડા જેટલું તેલ લીધું છે। હવે આ તેલને ગરમ કરી લેવાનું છે। આપણે અથાણા માટે જે રીતે તેલ ગરમ કરીએ તેવું જ તેલ ગરમ કરવાનું છે। ધુમાડો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરી લેવાનું। તેલ અહીંયા એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી। હવે આ તેલને 70 થી 80% જેવું ઠંડુ થવા દેવાનું છે। તેલ હલકું ગરમ હોય ત્યારે આપણે આગળના મસાલા કરીશું, તો તેલને ઠંડુ થવા દઈએ। તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં જોઈ લઈએ કે લસણ કેટલું લેવાનું છે અને કેવી રીતે લેવાનું છે। તો મેં અહીંયા 5 કળી લસણ લીધું છે। લસણની કળી થોડી મોટી છે એટલે 5 જ લીધી છે। લસણની માત્રા તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો। હું થોડા માઇલ્ડ ફ્લેવરના સેવ મમરા બનાવવાની છું એટલે મેં ઓછું લસણ લીધું છે। તમે તમારા હિસાબે જે રીતે ટેસ્ટ ભાવતો હોય તે રીતે લઈ શકો છો। લસણની કળીના મેં 2 થી 3 ટુકડા કરી દીધા છે દરેક કળીના। હવે તેલ અહીંયા ઠંડુ થઈ ગયું છે, હલકું ગરમ છે, હું ટચ કરી શકું એટલું તેલ ગરમ છે। હવે આટલું તેલ ગરમ હોય ત્યારે જ આપણે બધા મસાલા તેલમાં કરી દેવાના છે। આ રીતે 70% જેવું ઠંડુ થાય પછી લસણની કળી એડ કરી દેવાની। થોડું ગરમ હોય ત્યારે એડ કરી દેશો એટલે લસણની કચાશ નીકળી જશે। જો સાવ ઠંડા તેલમાં લસણની કળી એડ કરશો તો કાચા લસણની સ્મેલ આવશે, અને ગરમ ગરમ તેલમાં એડ કરશો તો લસણનો એકદમ સ્ટ્રોંગ ટેસ્ટ આવશે સેવ મમરાની અંદર। એટલે આ રીતે હલકું ઠંડુ થાય પછી જ લસણની કળી એડ કરવાની। અહીંયા લસણની કળીની બદલે તમે લસણને પીસીને તેની ચટણી બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ આ રીતે જો તેલ બનાવશો તો તે લસણવાળું તેલ સેવ મમરામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। હવે અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે। મારે તીખા પણ નથી બનાવવા અને એક્સ્ટ્રીમ લસણની ફ્લેવર પણ નથી જોતી એટલે મેં કાશ્મીરી મરચું લીધું છે। તમે તીખું મરચું પણ લઈ શકો, બંને મિક્સ પણ લઈ શકો અને એકલું કાશ્મીરી પણ લઈ શકો। હવે લસણિયા સેવ મમરાની અંદર આપણે મીઠું અને સંચળ બંનેનો ઉપયોગ કરવાનો છે। તો મમરાની ક્વોન્ટિટીના હિસાબે બંને વસ્તુ અડધી અડધી લઈ લેવાની અને બંનેને આ રીતે તેલમાં એડ કરી દેવાની છે। અહીંયા મીઠું અને સંચળ નાખવામાં થોડું ધ્યાન રાખવાનું। જો ઓછું હશે તો સેવ મમરા બની ગયા પછી ઉપરથી પણ મિક્સ કરી શકાશે। 12 પેકેટમાં જે સેવ મમરા મળે છે તેમાં હળદર નથી હોતી, ખાલી લાલ મરચાંનો જ કલર હોય છે એટલે મેં અહીંયા હળદરનો ઉપયોગ નથી કર્યો। તમારે હળદર નાખવી હોય તો નાખી શકો છો। અને હિંગ પણ નથી લીધી, લસણ છે એટલે હિંગની પણ જરૂર નથી। હવે એકદમ સરસ મિક્સ કરીને આ તેલને 4 થી 5 કલાક માટે મૂકી રાખવાનું છે। એક આખો દિવસ રાખો તો પણ ચાલે, પણ 4 થી 5 કલાક તો રાખવાનું જ। ઓછું રાખશો તો લસણની ફ્લેવર બરાબર નહીં બેસે તેલની અંદર। વધારે રાખશો તો ચાલશે પણ ઓછું તો નહીં જ રાખવાનું। 4 થી 5 કલાક તો લસણને તેલમાં પલળવા જ દેવાનું છે। હવે લસણવાળું તેલ બનાવ્યું તેને અહીંયા 5 કલાક થઈ ગઈ છે। મરચાંનો કલર પણ એકદમ સરસ પકડાઈ ગયો છે અને લસણની ફ્લેવર પણ એકદમ સરસ બેસી ગઈ છે તેલમાં। એકદમ સરસ લસણની સ્મેલ આવે છે તેલની અંદર। હવે અહીંયા આ તેલમાંથી બધી જ લસણની કળી કાઢી લેવાની છે। અહીંયા ઘણા લોકોને પ્રશ્ન થશે કે તો પછી લસણની ચટણી જ બનાવીને તેલમાં નાખી દઈએ તો શું વાંધો, પણ એ ચટણી તમે બનાવીને આ રીતે તેલમાં નાખીને જ્યારે સેવ મમરાની અંદર મિક્સ કરશો ત્યારે મિક્સ થતાં થોડી વાર લાગશે અને મિક્સ કરતાં કરતાં થોડા મમરા ભાંગીને ભૂકો પણ થશે। તેલમાંથી કાઢેલી લસણની કળીઓ પાછી ઉપયોગમાં લઈ શકાશે એટલે કાઢીને સાઈડ પર મૂકી દઈએ। તેલને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ અને હવે મમરા શેકી લઈએ। હવે મેં અહીંયા મમરા ચાળીને લીધા છે। મમરાને ચાળીને જ ઉપયોગમાં લેવાના જેથી બધો ઝીણો કચરો નીકળી જાય। અને હવે આ મમરાને શેકવાના છે, તેલ વગર જ શેકવાના છે। કોરા મમરા એકદમ ધીમા ગેસ પર શેકવાના જેથી દાજી ન જાય। મમરાને શેકાતા 10 મિનિટ જેવો સમય લાગશે, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે। આ રીતે મમરાનો દાણો દબાવો અને ભૂકો થઈ જાય ત્યાં સુધી મમરા શેકવાના છે। તો મમરા અહીંયા એકદમ સરસ શેકાઈ ગયા છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી।
હવે આ મમરાને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. એટલે ગરમ વાસણ તો છે જ, પણ ગેસ પણ ગરમ હોય તો મમરા દાજી ન જાય એટલા માટે. હવે ગરમ ગરમ મમરામાં જ બધા મસાલા કરી લેવાના છે. તો પહેલાં સેવ મિક્સ કરી દઈએ. મેં અહીંયા ઘરની બનાવેલી સેવ લીધી છે, તમે બહારની પણ લઈ શકો. મિક્સ કરી લઈએ એકદમ બરાબર સેવ મમરા પહેલાં. અને હવે બનાવેલું તેલ એડ કરી દઈએ. બધું જ તેલ એકસાથે ન નાખી દેવું, પહેલાં થોડું નાખવું, પછી જરૂર પડે તો નાખી શકાય છે. મિક્સ કરી લઈએ એકદમ બરાબર. અહીંયા આ રીતે તેલ બનાવેલું છે એટલે મિક્સ થતાં વાર નહીં લાગે, પણ જો ચટણી નાખી હોય તો મિક્સ થતાં થોડી વાર લાગે. હાથેથી ઘસીને મિક્સ કરવા પડે અને એમાં ને એમાં જ મમરા થોડા ભાંગી જાય. પણ આ તેલ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તમારે જો ચટણી બનાવીને તેલમાં એડ કરવી હોય તો તે રીતે પણ કરી શકાય, લસણની કળીની જગ્યાએ. પછી એ બનાવેલું તેલ જ્યારે તમે સેવ મમરામાં એડ કરો ત્યારે ગાળીને નાખવાનું, એટલે એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય સેવ મમરામાં. આ સ્ટેજ પર એક વખત સેવ મમરા ટેસ્ટ કરી લેવાના. મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરીથી મીઠું એડ કર્યું છે. અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે અહીંયા લસણિયા સેવ મમરા. ચોમાસાની સિઝનમાં કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એક વખત આ સેવ મમરા બનાવીને ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. જો લસણિયા સેવ મમરાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.